નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મનપાના 2024-25ના બજેટ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। આ વર્ષે કર દર વગરનું બજેટ છે। વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ અને 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। 497 કરોડના વધારાની સાથે 5327 કરોડનું બજેટ, તો મનપામાં 2500 કરોડના વિકાસના કામો આયોજન હેઠળ છે। પાણી પુરવઠા અંતર્ગત પોઈચા ફાજલપુર ખાતે 300 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે। નંદેસરી જીઆઈડીસીમાં 75 કરોડના ખર્ચે ટ્રીટેડ પાણી સપ્લાય કરવામાં આવશે। નેશનલ હાઈવેને સમાંતર 11 કરોડના ખર્ચે વરસાદી ગટર ચેનલ રાખવામાં આવશે। તો માણેજા ખાતે 150 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે। ડભોઈ રોડથી પ્રતાપનગર તરફ 62 કરોડના ખર્ચે બ્રિજ બનશે। કુલ 7થી વધુ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે। તો 183 કરોડના ખર્ચે રોડના કામ કરવામાં આવશે। અલકાપુરી ખાતે પણ 10 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ ઊભું કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા સને 24-25 એટલે આવતા વર્ષનું ડ્રાફ્ટ અંદાજપત્ર તથા નવીન આયોજનના કામો અને તેની વિશેષતા આપ સમક્ષ રજૂ કરું છું। વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 23-24 એટલે જે ચાલુ ફાઇનાન્શિયલ યર છે એનું રિવાઇઝ બજેટ તથા આગામી વર્ષ 24-25નું ડ્રાફ્ટ અંદાજપત્ર આપ સૌની સામે રજૂ કરતા આનંદ અનુભવું છું। મહાનગરપાલિકાનું બજેટ મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલું છે। રેવન્યુ, કેપિટલ, સરકારશ્રી મળતી ગ્રાન્ટ્સ અને અનામત, એમ 4 ભાગમાં વહેંચાયેલું આ બજેટ છે। ગત વર્ષે 23-24 માટે 4831 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું, જેને અમે રિવાઇઝ કરી 5327.68 કરોડ કરવામાં આવેલું છે। એટલે ડ્રાફ્ટમાં જે રિવાઇઝ ગયા વર્ષનું બજેટ હતું એમાં જે રિવાઇઝ થયું એમાં 497 કરોડનો વધારો, જેમાં કુલથી શિલ્લક 2094.11 કરોડ ઉપરાંત ₹3233.57 કરોડની આવક થવા અંગેનો રિવાઇઝ અંદાજ કરેલો છે। જ્યારે રિવાઇઝ ખર્ચની વાત કરું તો 3298.14 કરોડ અંદાજવામાં આવેલું છે। ચાલુ વર્ષના અંતે 2029.54 કરોડ બંધ શિલ્લક તરીકે મળવાનો અંદાજ છે। વર્ષ 23-24ના રિવાઇઝ બજેટમાં અંદાજે 497 કરોડનો જે વધારો થયો, એટલે 4831 કરોડનું ગત વર્ષનું ડ્રાફ્ટ બજેટ અને આ વખતે રિવાઇઝ થયું એ 5327 એટલે 497 કરોડનો જે વધારો થયો છે, જેનું મુખ્ય કારણ 23-24 વર્ષ દરમિયાન સરકારમાંથી મળેલી ગ્રાન્ટ એમાં વધારો, નવીન સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ, મહાનગરપાલિકાની આવકમાં થયેલો વધારો અને એના કારણે થઈને રિવાઇઝ બજેટમાં અમે વધારો મૂક્યો છે। 23-24ના રિવાઇઝ બજેટના વિકાસના કામો પાછળ 1428 કરોડ જેટલી રકમ ખર્ચવાનો અંદાજ આકાર્યો છે। એટલે આવતા 31 માર્ચ 2024 સુધી આવતા 2 મહિનામાં લગભગ આટલી 1428 કરોડ જેટલી રકમનો ખર્ચ થશે। 25/1/24 સુધીમાં એટલે કે 3 દિવસ પહેલાં સુધીમાં 604 કરોડનો ખર્ચ થયેલો છે। વડોદરા નગરપાલિકામાં અંદાજે 2500 કરોડ ઉપરાંતના કામો પ્રગતિ તથા આયોજન હેઠળ છે, જેથી 23-24માં મહાનગરપાલિકાના કેપિટલ કામો પાછળ અગાઉના વર્ષમાં થયેલા મહત્તમ ખર્ચનો થી પણ વધારે ખર્ચ થશે અને અમે 1400 કરોડ જેટલો આકાર્યો છે। એમાં 24-25 માટે જે હવે જે બજેટ આગામી વર્ષનું જે અમે રજૂ કરીએ છીએ એની સાઇઝ 5523 કરોડની છે, જેમાં કુલથી શિલ્લક 2029 કરોડ.54 કરોડ ઉપરાંત ચારે ફંડ થકી એટલે રેવન્યુ, કેપિટલ, ગ્રાન્ટ અને અનામત એ ચારે ફંડ થકી 3494.12 કરોડની આવક થવાનો અંદાજ છે। જ્યારે ખર્ચ 3726 કરોડ.15 કરોડ અંદાજ વાત કરતા વર્ષના અંતે 1797.51 કરોડ બંધ શિલ્લક તરીકે રહેવાનો અંદાજ છે। મહાનગરપાલિકામાં જો ₹1ની આવક થાય તો તેમાં 20.12 પૈસા ઓક્ટ્રોય, 38.69 પૈસા મિલકત વેરા અને અન્ય વેરાના 20.65 પૈસા ખાસ કાયદા મુજબની આવક થકી તેમાં વિકાસ પરવાનગીનો મુખ્ય સમાવેશ થાય છે। અન્ય રેવન્યુ ગ્રાઉન્ડ પેટે 11.45 પૈસા, વ્યાજ તેમજ ભાડા પેટે 6.59 પૈસા અને પરચુરણ 2.50 પૈસાનું છે। રેવન્યુ જમામાં વિવિધ આવકો પૈકી 31.57% મિલકત તથા અન્ય વેરાઓ 38.69%, ખાસ કાયદા મુજબ 20.65 અને 9.9
9.0નો બિનકર આકાર વધી થાય છે. કામગીરીની પ્રાથમિકતાના ધોરણે સ્વભંડોળ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મળનાર ગ્રાન્ટમાંથી થશે. વડોદરા મહાનગરપાલિકાએ છેલ્લા 10 વર્ષોમાં 6,800 કરોડ જેટલી રકમ શહેરના વિકાસના કામો પાછળ ખર્ચ કરેલ છે. વડોદરા મહાનગરપાલિકા છેલ્લા 12 વર્ષમાં હુડકોથી ₹300 કરોડની લોન લીધેલ, જેની સામે 40 જ કરોડ ચૂકવવાના બાકી છે. મહાનગરપાલિકાએ તમામ લોનના હપ્તા નિયમિત રીતે જમા કરાવ્યા છે. 4 લોન પૂરી કરી છે અને 1 લોન બાકી છે, જે 40 કરોડની છે. ગત વર્ષે વડોદરા મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ બોન્ડ થકી 100 કરોડ જે બોન્ડ થકી અમે ઉઘવેલા, જેનું રિપેમેન્ટ માટે દર માસે નિયત કરેલ સિંકિંગ ફંડ અમે બેંકમાં જમા કરીએ છીએ. તેનું 5 વર્ષના અંતે મેચ્યોરિટી પર એકસાથે પેમેન્ટ કરવામાં આવશે. સિંકિંગ ફંડમાં ₹37 કરોડ જેટલી જમા સેટ એસાઇડ અમે કરીએ છીએ અને તે હાલ ફિક્સ ડિપોઝિટના સ્વરૂપમાં છે. મહાનગરપાલિકાની વિવિધ લાગતોમાં પણ જરૂર જણાય નજીવો સુધારો કરવામાં આવશે. જોડે વિકાસના નવા કામો પણ અમે રજૂ કર્યા છે, જેમાં ખાસ કરીને પાણી પુરવઠાના, ડ્રેનેજના મહત્તમ કામો અમે કર્યા છે અને વિવિધ 748 જેટલા કામોનું પણ આયોજન હાથ ધરેલ છે. એટલે વધ સાથેનું અમે બજેટ આપ સમક્ષ રજૂ કર્યું છે. 5,523 કરોડનું સાઇઝનું જે બજેટ રજૂ કરેલ છે તે સરપ્લસવાળું, એટલે કે મહેસૂલી વધવાળું 540.76 કરોડ મહેસૂલી વધવાળું બજેટ છે. મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ જમાની કુલ 666.89 કરોડ સાથે અંદાજેલ 1,714.98 કરોડની આવક મળી કુલ 2,381 કરોડની સામે રેવન્યુ ખર્ચ પેટે 1,611 કરોડ બાદ કરતાં 740.76 કરોડ મહેસૂલી વધ તરીકે લેવા પામશે. પછી એમાંથી મેં કીધું પ્રમાણે 200 કરોડ રૂપિયા કેપિટલમાં ખર્ચ કરશું, એટલે 740માંથી 200 બાદ કરોડ, એટલે 540.76 કરોડનું વધનું બજેટ રહેવાનો અંદાજ છે. રેવન્યુ જમામાં શહેરની બાકી રહેલી મિલકતો, નવી બનેલ મિલકતોની સાથે રિવિઝન આકારણી ઉપરાંત બાકી રહેલી ડિમાન્ડની સઘન વસૂલાત થકી 45.96 કરોડની વધારાની આવક, આવતા વર્ષે વધારાની આવક 45.96 કરોડ રહેવાની અંદાજ છે. ગત વર્ષે મંજૂર થયેલ નવી એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસ થકી 4.50 કરોડ અને ₹5.1 કરોડની આવક વર્ષ 22-23-24 અને આગામી વર્ષ 24-25માં રહેવાનો ક્રમશઃ અંદાજ છે. રેવન્યુ ખર્ચમાં એકમ પાછળ 877.72 કરોડ, નિભાવણી પાછળ 349.62 કરોડ, પ્રાથમિક શિક્ષણ પાછળ 231.75 કરોડ, વિદ્યુત બિલો પેટે 133.07 કરોડ ઉપરાંત લોન ચાર્જીસ અને પરચુરણ પેટે ₹48.95 કરોડ થવાનો અંદાજ છે. વડોદરા મહાનગરપાલિકા નવીન વર્ષમાં પણ અગાઉના વર્ષની જેમ સરપ્લસ બજેટ રજૂ કરવામાં સફળ રહેલ છે. ગત વર્ષોની પરંપરાની જાળવણી રાખતા ચાલુ વર્ષે એટલે રિવાઇઝ અને આવતા વર્ષે એટલે કે ડ્રાફ્ટમાં પણ વિકાસના કામો માટે 115 અને 200 કરોડ રૂપિયા ક્રમશઃ મળી કુલ 375 કરોડ જેટલી રકમ કેપિટલ ખાતે તબદીલ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા સ્વભંડોળ થકી કેપિટલ કામો પાછળ રિવાઇઝ બજેટમાં વિવિધ સર્વિસીસ હેઠળ 414.55 કરોડ ખર્ચ કરવાનો અંદાજ છે અને તે સ્વભંડોળથી પહોંચી વળાશે. કામોની યાદીમાં હયાત કામો ઉપરાંત નવીન વર્ષ માટે પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, સ્ટ્રીટ લાઇટ, રસ્તા, પુલો, બાગ બગીચા, તળાવો વગેરેના 1,690 કરોડના 758 જેટલા નવીન કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકાસના કામો ₹1,690 કરોડ જેટલી રકમ પૈકી ₹1,171 કરોડ સરકારની જુદી જુદી યોજનાઓ પેટે મળતા ગ્રાન્ટો થકી કરવામાં આવશે. બાકીની 519 કરોડ રેવન્યુ કેપિટલ બજેટ એટલે કે RCB એટલે કે સ્વભંડોળ થકી કરવાનો અંદાજ છે. સ્વભંડોળ થકી 519 કરોડ કેપિટલ ખર્ચ કરવાનો છે. તે ખર્ચને મહેસૂલી વધની સ્વભંડોળની રકમ ₹200 કરોડ અને અન્ય કેપિટલ આવક અને ઉપલબ્ધ શિલ્લક ઉપરાંત 71.50 કરોડ જમીન વહેંચણી તથા 150 કરોડ લોન અને મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પહોંચવાનો અંદાજ છે. વડોદરા તેમાં 47.67 પૈસા મહેકમ, 18.99 પૈસા નિભાવણી પાછળ, શિક્ષણ પાછળ 12.59, વિદ્યુત બિલ તથા પરચુરણ ખર્ચ પાછળ 7.58 પૈસા, લોનના હપ્તા પેટે 2.31 પૈસા અને બાકી રહેતા 10.86 પૈસા વિકાસના કામો પાછળ તબદીલ કરવામાં આવે છે. આ 10.86 એટલે આ વર્ષે અમે 200 કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચરમાં ખર્ચ કરશું. 24-25ના કુલ
3,726.75 કરોડના ખર્ચ પૈકી 1,841.11 કરોડ રેવન્યુ ખર્ચ, 195.18 કરોડના અનામત ખર્ચને બાદ કરતા 1,690 કરોડની માતબર રકમ તમામ જે બી સોર્સિસ છે અમારા એના થકી શહેરના વિકાસના કામ પાછળ ખર્ચ કરવાનું અંદાજવામાં આવેલ છે. સદર બજેટમાં આગામી 5 વર્ષ માટે શહેરની માળખાકીય મૂળભૂત સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરી નવીન કામો લીધા છે અને આ બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. અત્યારે અમે 23-24ના વર્ષનું રિવાઇઝ બજેટ અને 24-25ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ અમે રજૂ કર્યું છે. જે 23-24ના વર્ષનું રિવાઇઝ બજેટ છે 5,327 કરોડનું છે, 497 કરોડના વધારા સાથેનું છે, જે ગત વર્ષે 23-24નું જે બજેટ હતું એના સાપેક્ષે, અને 666.89 કરોડ એમાં વધ સાથેનું આ બજેટ છે. જ્યારે આગામી વર્ષની જે 24-25નું જે ડ્રાફ્ટ બજેટ અમે રજૂ કર્યું છે એ 5,523 કરોડ રૂપિયાનું છે અને 3,494 કરોડ રૂપિયા આવક, 3,726 કરોડ રૂપિયા ખર્ચ અને 540.76 કરોડ રૂપિયા એમાં જે વધ છે એટલે રેવન્યુ વધ સાથેનું 540.76 કરોડનું 5,523.67 કરોડની સાઇઝવાળું બજેટ અમે વડોદરાનું રજૂ કર્યું છે. આજે શહેરના વિકાસ માટે અત્યારે એક વાત કરું તો લગભગ 2500 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત આવતા વર્ષ માટે અમે 700થી વધારે 1,690 કરોડના કામો અમે આઈડેન્ટિફાય કર્યા છે. ખાસ કરીને એમાં જે રિંગ રોડની બાબતનું આયોજન છે, બ્રિજીસની બાબતનું આયોજન છે, નવીનીકરણ જે છે આઈટીના બધા ઇનિશિયેટિવ્સ એની બાબતોનું છે, નેટ ઝીરો તરફ આપણે કઈ રીતે આગળ વધીએ, કઈ રીતે કચરામાંથી રેવન્યુ જનરેટ કરીએ અને નેટ ઝીરો તરફ આ સિટી આગળ વધે, એટલે સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટનું વ્યવસ્થાપન અને એમાંથી એને નેટ ઝીરો કરી એમાંથી જે રેવન્યુ અર્ન કરવાની બાબત છે એ છે. પછી ગ્રીન જે સિટીને છે ગ્રીન એનર્જી તરફ લઈ જવા માટે જે વ્હીકલ એની માટેની બાબતો છે. ખાસ કરીને સોલાર થકી કઈ રીતે મેક્સિમમ વીજળી જનરેટ થાય અને એનો યુઝ વડોદરા કરે એની માટેની પણ મુખ્ય બાબતોનો સમાવેશ છે. જોડે જોડે આગામી વર્ષો માટે પાણી માટે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી લોકોને આગામી 10 વર્ષનું પાણીનું આયોજન થાય એની માટે અમૃત થકી વિવિધ જે પ્રોજેક્ટો લીધા છે એની માટે નેક્સ્ટ 10 યર્સના પાણીનું આયોજન છે. જોડે જોડે કોઈ એક જગ્યાએથી પાણીનો પ્રોબ્લેમ થાય તો બીજી જગ્યાએથી પાણી કઈ રીતે આપવું, એટલે કે પાણીની રિંગ બનાવી શહેરમાં એક વિશેષ આયોજન છે. ઉપરાંતમાં ડ્રેનેજ માટે પણ ખાસ કરીને ડ્રેનેજમાં પણ અમે નેટ ઝીરો તરફ જઈએ અને જે પાણી એસટીપીના માધ્યમથી એનું ટ્રીટ થઈ અને એનું વેચાણ થાય એ બધી વિગતો સાથેનું અમારું આ બજેટ છે. આ વખતે અમે કોઈ કર વધારાનો ઇમ્પોઝ કરવા માંગતા નથી, પણ અમે જે વ્હીકલને પ્રોત્સાહન મળે અને વડોદરા વ્હીકલ માટે વધારેમાં વધારે લોકોને વ્હીકલ લે એની માટેના અમે અત્યારે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કર્યા છે. 24 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનવાના ગતિમાં છે. એની માટે થઈને અમે જે વ્હીકલ ખરીદે એમાં ટેક્સમાં થોડોક એમને લાભ મળે એની માટે ટેક્સ રિબેટ જેવું એમાં અમે કરેલું છે. ફાયર બ્રિગેડમાં અદ્યતન સાધનો વસાવવાનું કંઈક એમાં છે આયોજન, કારણ કે આ બોટ દુર્ઘટના વખતે ખબર પડી કે સંસાધનોનો ખૂબ જ અભાવ જોવા મળ્યો છે. ફાયર માટે પણ વિવિધ જે સાધનો છે એ વસાવવાનું આયોજન છે. લગભગ જે હાઈ રાઇઝિંગ બિલ્ડિંગ છે એને પહોંચી વળવા માટે પણ હાઈ રાઇઝિંગ પ્લેટફોર્મ ખરીદવા, જે વ્હીકલ ઉપર હાઈ રાઇઝિંગ હાઇડ્રોલિક પ્લેટફોર્મ હોય એ ખરીદવાનું પણ અમારું આયોજન છે અને બીજા વ્હીકલ પણ એની માટે ખરીદવાનું આયોજન છે. ન્યાય મંદિરને લાલકોટ પાલિકાને હસ્તક થયું છે, એના માટે કંઈક આ બજેટમાં જોગવાઈ કરી? લાલકોટનું કામ અમે કલર, એની સાફ સફાઈ અને ઇલેક્ટ્રિક કામ એ અત્યારે ગતિમાં છે. એ જ રીતે ન્યાયતંત્રને જે એ બિલ્ડિંગ છે એને માટે પણ અમે આયોજન કર્યું છે. એનો ડીપીઆર બનાવવાનું ગતિમાં છે. ટૂંક સમયમાં એના ટેન્ડર આવશે અને લાલકોટ અને ન્યાય મંદિર બંને જે ઐતિહાસિક ઇમારતો છે એને ડેવલપમેન્ટ કરવાનું અને ઐતિહાસિક જે વારસો છે બરોડાનો છે એને રિવાઇવ કરવાનું ચોક્કસપણે આયોજન છે. ખર્ચ અંદાજવામાં આવે છે, આવક ક્યાંથી આવવાની છે? આવક મુખ્યત્વે જે અમારી ગવર્મેન્ટની ગ્રાન્ટ છે એમાંથી આવે છે. અમારી રેવન્યુ આવક છે જે મુખ્યત્વે ઓક્ટ્રોયની આવક પણ હોય છે અને જોડે જોડે જે પ્રોપર્ટી કર્સ છે એની આવક મુખ્ય છે. ઉપરાંતમાં જે બિલ્ડિંગ પરમિશન્સ છે એની આવક આવે છે. એટલે એ બધા આવકોના સ્ત્રોતો મેળવી અને અમે એમાંથી ખર્ચ કરવાના છીએ, જે વિગત આપને અમે આપેલી છે. વર્ષોથી
ઘણા બધા કામો એવા છે આ વખતે પણ બજેટમાં જે વર્ષોથી બજેટમાં આવ્યા જ કરે છે, કામો પૂરા નથી થયા. ગત વર્ષના 20થી વધુ કામ એવા છે કે જે બજેટમાં દર્શાવ્યા હતા પરંતુ પૂરા નથી થયા. આ વર્ષે પણ ફરીથી એવા કામો આવ્યા છે. એનું પૂર્ણ કામ ક્યારે પૂર્ણ થશે, ત્યારે આવી રીતે દર વખતે બજેટમાં દર્શાવીને બજેટ વધારવામાં આવશે. બજેટમાં અમે જે કામો લઈએ છીએ એ કામો અમે એસ્ટિમેટેડ કામો અને એસ્ટિમેટેડ એનો અંદાજ હોય છે. જે બજેટમાં કામો લેવાય છે નિશ્ચિતપણે પૂર્ણ થવાના જ છે. જે આપ ગત બજેટની વાત કરો છો, ઘણા કામો એવા છે જે લાંબા ગાળાના હોય છે, જેનો જેસ્ટેશન પીરિયડ 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ પણ હોય છે. અને એની માટે થઈને જેટલા પણ જે લાસ્ટ યરના જે કામો છે, સ્પીલ ઓવર કામો, એ ઘણા બધા કામો ગતિમાં છે. જે હમણાં જે વસ્તુ ધ્યાને આવી કે તળાવના કામો હોય કે બીજા કામો, બ્રિજીસના કામો હોય, તો એ બધા કામો કા ડીપીઆર સ્ટેજે છે, કા ટેન્ડર સ્ટેજે છે, કા ગતિમાં છે. આપ કહો તો હું એક એક કામ વાંચીને જે બી આજ સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં આવ્યું છે એની એ આપને અમે રજૂ કરી શકીએ.